हेलो बच्चाओ, these claps are for you. You did great, absolutely great. પીસીબી માં જોરદાર તમે લોકોએ મહેનત કરી છે, બહુ જ સારું કહેવાય. વિધાઉટ એની બ્રેક તમે પીસીબી કમ્પ્લીટ કરી છે. એવરી યર અમારે શું થતું હતું કે વચ્ચે ઉત્તરાયણ આવતી હતી, એટલે ઉત્તરાયણનો બ્રેક મળે એટલે થોડું ફ્રેશ થવાનો ટાઈમ મળતો હતો બચ્ચાઓને પીસીબી વખતે. બટ આ વખતે બિફોર ઉત્તરાયણ આપણે કમ્પ્લીટ કર્યું છે, એટલે આપણે થોડા વહેલા બી છીએ એવરી યર કરતાં. ડેફિનેટલી એ વસ્તુનો એડવાન્ટેજ તો રહેશે જ આપણને બધાને. અને વિધાઉટ એની બ્રેક તમે કમ્પ્લીટ કર્યું પીસીબી. તમને ભલે પ્રોપર સેટિસ્ફેક્શન હોય ના હોય અલગ વસ્તુ છે. મને અને મેમને મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સથી બહુ જ સારું સેટિસ્ફેક્શન છે કે તમે લોકોએ બહુ જ સરસ રીતે પીસીબી અપિયર કરી છે, બહુ જ સારું પ્રિપેરેશન કર્યું છે. યુ જસ્ટ ઇમેજિન કે આ સ્ટેજ ઉપર તમારા જે બી કોમ્પિટિટર્સ છે, આ સ્ટેજ ઉપર આટલી જોરદાર પ્રિપેરેશન કદાચ કોઈની નહીં હોય. યોર બાયો ઇઝ ડન, યોર ફિઝિક્સ કેમિસ્ટ્રી ઇઝ ઓલ્સો ઓલમોસ્ટ ડન. મતલબ કે જો કાલે નીટ થઈ જાય, હા, ટુમોરો જો નીટ થઈ જાય, કે વિધિન 1 વીક જો નીટ થઈ જાય, તો આઈ એમ વેરી મચ કોન્ફિડન્ટ અબાઉટ ઓલ ઓફ યુ કે તમારા બધાનો સ્કોર સારો આવશે. બિકોઝ ઇટ ઇઝ કોમ્પિટિટિવ ટેસ્ટ ને. બધા જ લોકોનું કમ્પેરિઝન આપણે જો કરીએ, આખા ગુજરાતના સ્ટુડન્ટ્સનું કે આખા ઇન્ડિયાના સ્ટુડન્ટ્સનું જો આપણે કમ્પેરિઝન કરીએ, તો મારા બચ્ચાઓ આ સ્ટેજ ઉપર નીટ આપવા માટે રેડી છે. અને આ સ્ટેજ ઉપર જો નીટ થાય તો ડેફિનેટલી ઓવરઓલ રિલેટિવલી તમારા બધાનું પરફોર્મન્સ બહુ જ સારું આવે. સો યુ રિયલી ડીડ વેલ, બી હેપી અબાઉટ ઇટ. નાઉ વોટ નેક્સ્ટ? તમને ટાઈમ ટેબલ તો આપ્યું જ છે મેં. એમાં બહુ જ બધાને એક ક્વેશ્ચન છે, વોટ ઇઝ બફર ડે, વોટ યુ હેવ ટુ ડુ ઓન બફર ડે. તો અમે જાણી જોઈને કોઈને નહોતું કીધું કે વોટ ઇઝ બફર ડે, બિકોઝ આ બફર ડે એવો છે કે પીસીબીમાં નંબર 1 to 14 પીસીબીમાં જો કદાચ કોઈનાથી કોઈ ટેસ્ટ ના અપાઈ હોય, તમે જો પ્રિપેર પ્રોપર ના કર્યું હોય, કે બીમાર પડી ગયા હોય, કે વોટ એવર મે બી ધ રીઝન, બટ જો કોઈ પીસીબી તમારી સ્કીપ થઈ ગઈ હોય તો યુ કેન અપિયર દેટ પર્ટિક્યુલર ટેસ્ટ. કે બધાએ કોઈ સ્ટુડન્ટ છે જેણે 1 to 14 આપી દીધી છે, નંબર 5 નથી આપી, તો ખાલી નંબર 5 માટે શું કરવા બાકી રહી જાય? તો આ બફર ડે ઉપર આવીને તમે એ ટેસ્ટ અપિયર કરી શકો. ઓકે, ટાઈમ અમે તમને વોટ્સએપ ગ્રુપમાં લખી દઈશું કે કયા ટાઈમે તમારે આવવાનું છે. કોઈની નંબર 12 બાકી રહી ગઈ હોય, કોઈની નંબર 10 બાકી, જે બી સ્કીપ થઈ છે, એક ટેસ્ટ તમારી જો સ્કીપ થઈ હોય, યુ કેન અપિયર દેટ પર્ટિક્યુલર 1 ટેસ્ટ ઓન ધ બફર ડે. 2 ટેસ્ટ બાકી રહી ગઈ હોય, આઈ એમ સોરી, યુ હેવ ટુ સિલેક્ટ એની વન ઓફ ઇટ. કેમ કે આ જે એક ચાન્સ મળે છે એ બી સારો છે, બિકોઝ ફાઇનલી એક તમારું રિપોર્ટ બનવાનો છે ઓફ ઓલ પીસીબી. એનો રિપોર્ટ અલગથી બનશે, બરાબર? તો યુ વિલ હેવ 1 ચાન્સ. ઓકે, તો ફોર દેટ બફર ડે. અને અત્યાર સુધી એટલા માટે નહોતું કીધું કે હું જો પહેલાથી કહી દઉં તો યુ નો, એન્ડ આઈ ઓલ્સો નો યુ, કે તમે લોકો એક સ્કીપ જ કરી દો જાણી જોઈને, એટલા માટે નહોતું કીધું. સો વી વિલ યુઝ બફર ડે ફોર દેટ. હવે તમે લોકોએ આટલી બધી સરસ મહેનત કરી છે, કન્ટિન્યુઅસ તમે મહેનત કરી છે 14 પીસીબી માટે, તો યુ ડિઝર્વ સમથિંગ ગુડ. તો 14th evening if you want to fly kites, do that. ઇવનિંગ કહું છું, મમ્મી પપ્પા ધ્યાન રાખજો બચ્ચાઓનું મારા. 14th evening, noon to evening is okay, you can enjoy that. rest of the day ભણો તો સારું. ઓકે, તો ભણો તો સારું નહીં, સોરી મેમ મને વળશે કે ભણો તો સારું કેમ કીધું, ભણવાનું જ છે. આપણે 14th 15th આખી એન્જોય નથી કરવાની, બટ યસ, આઉટ ઓફ 2 days, હાફ ઓફ ધ ડે યુ કેન એન્જોય. તમે બ્રેક લઈ લો, સારો બ્રેક લઈ શકો. વી આર ઓલ્સો ઓન હોલિડે ફ્રોમ 12th to 15th. મેમે સખત કામ કર્યું છે. આજે તમારું જે 14 પીસીબી હતા, મેમ સવારે 10 વાગે નીકળી જાય ટિફિન લઈને ઘરેથી, અહીંયા જ જમતા હતા, અને પછી રાત્રે છેક આવે પાછા. હું મેમને એવું કહેતો હતો કે ભાઈ બચ્ચાઓ ડ્યુરિંગ ટેસ્ટ આપતા હોય ત્યારે તો તારું કોઈ ફિઝિકલ પ્રેઝન્સની જરૂર નથી. હા, તું બાય ધ એન્ડ ઓફ ધ ટેસ્ટ તું જવું તો ચાલે, યુ કેન ઇન્ટરેક્ટ વિથ ઓલ સ્ટુડન્ટ્સ. બટ મેમ ઇઝ મેમ કે ના, મારે ધ્યાન રાખવું છે બચ્ચાઓ કેવી રીતે ટેસ્ટ અપિયર કરે છે. ડ્યુરિંગ અપિયરિંગ ઓફ ધ ટેસ્ટ બી મને જો કંઈ લાગે તો હું એ લોકોને સજેસ્ટ કરી શકું, અને બચ્ચાઓ સારી રીતે ઇન્ટરેક્ટ કરી શકે મેમ જોડે. એઝ આઈ ટોલ્ડ યુ, મારો રોલ હવે ધીમે ધીમે ઓછો થતો જાય છે, મેમનો રોલ ધીમે ધીમે હવે વધારે થતો જાય છે. સો
Ma'am is also very tired. So she also deserve a break. 12 to 15 we are on vacation. फिर क्या होगा? पेपर शोइंग ऑफ પીસીબી કોમ્બિનેશન. અગર કોઈને એવું હોય કે ડ્યુરિંગ આર 14 સેશન્સ કોઈએ પોતાના પેપર ના જોયા હોય, મિસ્ટેક્સ ના જોઈ હોય, મિસ્ટેક્સ જોવાનું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. હા, સેમ ટુ સેમ ક્વેશ્ચન કોપી કરવાનું ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, કેમ કે સેમ ક્વેશ્ચન નીટમાં આવવાના નથી. ઇવન ઇફ યુ પ્રેક્ટિસ 10,000 ક્વેશ્ચન્સ તો બી જરૂરી નથી કે એમાંથી કોઈ ક્વેશ્ચન આવે. ઓકે, ઇટ્સ એમસીક્યુ. દરેક અલગ અલગ વર્ડમાંથી અલગ અલગ ક્વેશ્ચન્સ ફ્રેમ થઈ શકે. બટ યસ, જો કદાચ કોઈને કયા ટાઈપની મિસ્ટેક થઈ છે, મિસ્ટેકનું તમારે એનાલિસિસ કરવાનું છે, અને જો કદાચ રહી ગયું હોય તો એ જે મેં લખ્યું છે પેપર શોઈંગ ઓફ પીસીબી કોમ્બિનેશન એ બધા દિવસે થશે. ઓકે, ઓલ 6 days આર ઓપન ફોર ઓલ. If you want to come on all 6 days, you can come on all 6 days. If you want to come on only 1 or 2 days, you can come on only 1 or 2 days. Rest of the days you will prepare. રેસ્ટ ઓફ ધ ડેઝ યુ વિલ પ્રિપેર. બરાબર, આ જે આખું આપણું પીસીબી થઈ ગયું એમાં તમારું કોઈ પ્રિપેરેશન વીક રહી ગયું હોય, તમને એવું હોય કે ના મારે હજી પ્રેક્ટિસ કરવી છે, તો એ પ્રેક્ટિસ તમારે કરવાની છે બાકીના દિવસે. અને કેવી રીતે કરવાની છે બી હું કહું છું. બટ એવું નથી કે પેપર શોઈંગમાં નથી આવતા તો ઘરે ફ્રી રહીને બેસી ગયા, ટીવી જોયું, એ તો કરવાનું જ નથી. નો સ્ક્રીન, હજી પણ સ્ક્રીન અલાઉડ નથી. ઓકે, 14th ઇવનિંગ, હા, તમારે એકાદ મૂવી જોવું હોય, 14th ઇવનિંગ કાઇટ ફ્લાઇંગ ના કરવું હોય અને એક મૂવી જોવું હોય એના ઓપ્શનમાં તો જોઈ શકો છો. દેટ ઇઝ અલાઉડ. બટ આના ટાઈમિંગ શું છે વોટ્સએપ ગ્રુપ પર અમે મોકલી દઈશું કે શું ટાઈમિંગ્સ છે. દેન કમ્સ 3rd, 4th એન્ડ 5th ફેબ્રુઆરી. 3rd, 4th એન્ડ 5th ફેબ્રુઆરી ઉપર યુ કેન અપિયર પીસીબી ફૂલ સિલેબસ આઈધર 1, 2 ઓર 3. હવે આવું ઓપ્શન કેમ રાખ્યું છે એ બી હું તમને એક્સપ્લેન કરી દઉં કે જ્યારે ફૂલ પીસીબી ફૂલ સિલેબસ પેપર 1, 2, 3 થાય છે, ફૂલ સિલેબસ ઇઝ 11th એઝ વેલ એઝ 12th પૂરા નીટ કા સિલેબસ. સો ધોઝ સ્ટુડન્ટ્સ હુ આર ઇન સીબીએસઈ એ લોકોને ડ્યુરિંગ પેપર 1, 2 ઓર 3 કદાચ જો કોઈ પ્રેક્ટિકલ એક્ઝામ હોય અને કદાચ જો એમનું સ્કીપ થયું હોય, ઓકે, તો આ 3 દિવસમાંથી એક દિવસ તમે આવીને એક પેપર જે સ્કીપ થયું અપેર કરી શકો. ગુજરાત બોર્ડમાં જે બચ્ચાઓ છે એ લોકોનું પ્રી બોર્ડ્સ ચાલતી હોય, પ્રી બોર્ડ્સ તમે જો આપી રહ્યા છો અને એ જો તમારું કદાચ સ્કીપ થયું હોય તો આ એના માટે એક બફર ડે રાખ્યો છે ફોર પીસીબી ફૂલ સિલેબસ 1, 2, 3. પીસીબી સિલેબસ 1 ઓર 2 ઓર 3 એમાંથી કોઈ એક સ્કીપ થઈ હોય તો ઓન 3rd ઓર 4th ઓર 5th ફેબ્રુઆરી તમે આવીને આપી શકશો. ઓકે, નાઉ 6th to 12th ફેબ્રુઆરી એનું જે સેશન છે એ શેના રિલેટેડ છે તો યુ અપિયર ફુલ સિલેબસ ઓફ પીસીબી 4. હવે 6th to 12th આટલા બધા દિવસો કેમ છે, ઓલમોસ્ટ અ વીક, ઓલમોસ્ટ 6 days, એટલા માટે છે કે આ દિવસોમાં બની શકે ગુજરાત બોર્ડના જે સ્ટુડન્ટ્સ છે એમની કોઈ પ્રેક્ટિકલ એક્ઝામ હોય તો તમારે, અને એમાં ડેઝનું શિડ્યુલ તો બધાનું અલગ અલગ હશે. બરાબર, એટલે અત્યારે ખબર જ ના પડે કે કયા દિવસે તમારી એક્ઝામ આવશે. અને એટલા માટે આ થોડુંક આપણે ફ્લેક્સિબલ રાખ્યું છે કે જે બી દિવસ તમારી એક્ઝામ હોય, તમારું જે બી ટાઈમ ટેબલ સેટ થતું હોય, યુ હેવ ટુ સિલેક્ટ એની વન ડે ફ્રોમ 6th ફેબ્રુઆરી ટુ 12th ફેબ્રુઆરી, એની ડે આઉટ ઓફ ધીસ. ઓકે, અને એક પેપર તમારે ફૂલ સિલેબસ પીસીબી 4 એક પેપર આપવાનું છે ડ્યુરિંગ ધીઝ ડેઝ. રેસ્ટ ઓફ ધ ડેઝ યુ પ્રિપેર ફોર યોર પ્રેક્ટિકલ એક્ઝામ એન્ડ યુ અપિયર યોર પ્રેક્ટિકલ એક્ઝામ. નાઉ યુ હેવ ટુ સિલેક્ટ કે વચ્ચે કયો દિવસ તમારો ફ્રી થાય છે અને કયા દિવસે તમારે પેપર અપિયર કરવાનું છે. 13th, 14th and 15th ફેબ્રુઆરી નો સેલિબ્રેશન્સ. 14th ફેબ્રુઆરી NKB, નહીં તો મને ખબર પડશે તો પેરેન્ટ્સને કહી દઈશ. સો ઓનલી 12th PCB. વાય? બીકોઝ બોર્ડ એક્ઝામ્સ આર નિયર, બોર્ડ એક્ઝામ્સ આર ગેટિંગ નિયર, તો તમારે હવે ખાલી 12th સ્ટેન્ડર્ડનું એક પીસીબીનું પેપર થશે. જો બોર્ડ એક્ઝામ આવે છે, બરાબર, બટ બોર્ડ એક્ઝામનો જે સિલેબસ છે, જે એનસીઆરટી જે છે એ જ વસ્તુ તો નીટમાં બી છે, રાઈટ? Okay, so if you are preparing for NEET, you are also preparing for boards. If you are preparing for boards, you are also preparing for NEET, right? So, but as board exams are near, પેલું આમ તમને એવું હોય કે નહીં 12th પાછળ આપણે મહેનત કરીએ તો વધારે સારું. ઓકે, તો અમે એના માટે એવો પ્લાન કર્યો છે કે ઓનલી 12th સ્ટેન્ડર્ડનું પીસીબી થશે, પ્રિપેર 12th. અને this will be NEET based question, थोड़ा सा डिफिकल्ट क्वेश्चन होगा. And on 17, 18, 19, one more PCB of only 12th standard અને એમાં બોર્ડ બેસ્ડ. ગુજરાત બોર્ડમાં જેવા ક્વેશ્ચન્સ આવતા હોય તો लिटिल बिट थोड़ा बहुत शायद इजी हो सकता है, कुछ क्वेश्चंस टफ हो सकता है. ओके, बट
यस देयर विल बी 2 एग्जाम्स, एक थोड़ा डिफिकल्ट लेवल का, एक थोड़ा इजी लेवल का हो जाएगा. ओनली 12th स्टैंडर्ड का सिलेबस होगा उसमें. नाउ व्हाट, હવે તમારે પ્રિપેરેશન કેવી રીતે કરવાનું છે એ બી હું કહી દઉં. બરાબર. ડ્યુરિંગ ધીસ 14 સેશન્સ ઓફ પીસીબી કોઈ ચેપ્ટર તમારું બેસ્ટ પ્રિપેર થઈ ગયું હોય, તમને આમ સેટિસ્ફેક્શન થઈ જાય, ચલો એ તો હો ગયા. કોઈ થોડું મોડરેટ રહ્યું હોય, કોઈ વીક રહી ગયું હોય કે ચાન્સ ના મળ્યો, ટાઈમ ના મળ્યો. ઇફ યુ રિમેમ્બર, મેં પહેલાં પીસીબી પહેલાં આખું સેશન તમારું લીધું હતું કે હાઉ ટુ પ્રિપેર ફોર પીસીબી, રાઈટ. એની અંદર મેં તમને કીધું હતું કે ભાઈ પહેલાં ઇઝીવાળું સેક્શન લઈ લો, બટ કમ્પ્લીટ દેટ ચેપ્ટર. પછી તમે એ આખું કમ્પ્લીટ થઈ ગયું. મેં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ સિક્વન્સ તમને સેટ કરીને આપ્યા હતા કે બાયોનું પહેલાં કમ્પ્લીટ થઈ જાય ફર્સ્ટ, પછી કેમિસ્ટ્રીનું ફર્સ્ટ, પછી ફિઝિક્સનું ફર્स्ट इजी वाला पार्ट, बेसिक वाला पार्ट वो कंप्लीट हो गया. फिर टाइम है तो फिजिक्स का सेकंड, केमिस्ट्री का सेकंड लेवल, ડિફિકલ્ટ લેવલ. તો શું થાય કે કોઈ બી ચેપ્ટર તમારું બાકી ના રહી જાય. એટલીસ્ટ બેઝિક તમારા બધા જ ચેપ્ટરનું કમ્પ્લીટ થઈ જાય. ઇફ યુ હેવ ફોલોડ, ગ્રેટ, ફાયદો થશે તમને. એન્ડ ઇફ યુ હેવ નોટ ફોલોડ, વચ્ચેથી તમે ક્યાંક ડાયવર્ટ થઈ ગયા, તો હવે અત્યારે તમને તકલીફ પડતી હશે કદાચ. હવે તમને એવું રિયલાઇઝ થશે કે ભાઈ વિકાસ સરનું માન્યું હોત તો સારું થાત, એ જે સિક્વન્સ હતો એ ફોલો કર્યો હોત તો સારું થાત. હું તમારા બધાના ઘરે આવીને તો ધ્યાન રાખવાનું નથી. What I can do is I can guide you કે ભાઈ એ કરો, એ કરો, એ કરો, એ કરો. These are the sequence. પ્લીઝ ફોલો. હું જેવી ઇન્સ્ટ્રક્શન્સ આપું છું વર્ષોના એક્સપિરિયન્સથી આપું છું, અને બહુ જ બધા સ્ટુડન્ટ્સને બહુ જ સારા સ્કોર કરતા જોયા છે આ બધી સ્ટ્રેટેજી ફોલો કર્યા પછી. સો પ્લીઝ ફોલો દેટ. ના કર્યું તો પ્લીઝ હવે કરજો. બરાબર. હવે જે સ્ટ્રેટેજી આપું છું, તો તમારો જે બી સિલેબસ, આખો પીસીબીનો જે સિલેબસ છે, આખો નીટનો જે સિલેબસ છે, ડિવાઈડ ઇટ ઇન્ટુ 3 કેટેગરીઝ, A, B એન્ડ C. પહેલા બી કીધેલું છે. 11thના એન્ડિંગમાં પણ આ વસ્તુ તમને કીધું હતું. સો યુ આર અવેર ઓફ ધીસ સ્ટ્રેટેજી. A ઇઝ ધ બેસ્ટ પ્રિપેર્ડ પાર્ટ. મસ્ત પ્રિપેરેશન છે. હવે આમ બસ પોલિશિંગ વર્ક મે બી રિક્વાયર્ડ, અદરવાઇઝ પ્રેક્ટિસ તો બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. बी इज मॉडरेट, थोड़ा आता है थोड़ा नहीं आता है, एक बार देखने जैसा है, एक बार देखने जैसा. हाँ, मतलब ये तो ऐसा है कि भाई હવે એક બી વાર નહીં જોઈએ તો ચાલશે. સી ઇઝ વીક ચેપ્ટર, યા તો વીક ચેપ્ટર યા નહીં આતા હૈ, વોટ એવર. બરાબર. તો આજે મેં તમને ટાઈમ ટેબલ આપેલું છે, મેં આપ્યું હતું તમને ટાઈમ ટેબલ. બરાબર. તમારા બધા જોડે હશે ટાઈમ ટેબલ, હજી ફેંકવાનું નથી, કામ લાગશે. તો આ જે ટાઈમ ટેબલ છે એની અંદર તમે, સોરી બહુ મહેનતથી હું અત્યારે તમારા માટે કરી રહ્યો છું. ઓકે, બટ આની અંદર આઈ વિલ એડજસ્ટ અગેન. અરે બહુ એટલું બધું એડજસ્ટમેન્ટ છે ને અત્યારે ક્લાસમાં અમે કર્યું છે, છોડો એ વસ્તુ. બટ આ જે બી ચેપ્ટર જે છે, બરાબર, તો એને તમે A, B કે C માં નાખી દો. બરાબર. કે આ સપોઝ તમે A માં નાખી દીધું, આ B માં નાખી દીધું, આ C માં નાખી દીધું, આ A, આ B, આ C, વોટ એવર તમારું જે બી પ્રિપેરેશન હોય, જે બી હોય, અને તમે A, B, C માં બધા જ ચેપ્ટર્સ, ઓલ ચેપ્ટર્સ, બરાબર, તમે બાજુમાં A, B કે C લખી દો. હાઇલાઇટ કરી નાખ્યું હોય તો ફરીથી એક નવું ટાઈમ ટેબલ બનાવી દો તમારી રીતે. બરાબર. અને એને A, B અને C કેટેગરીમાં તમે એને ડિવાઈડ કરી દો. સો A વાલા પાર્ટ ઇઝ બેસ્ટ પ્રિપેર્ડ, B ઇઝ મોડરેટ, C ઇઝ વીક. આ પ્રિપેરેશન થઈ ગયું. નાવ ડિફરન્ટ સ્ટ્રેટેજી ફોર ડિફરન્ટ સ્ટુડન્ટ્સ. બધા માટે સેમ સ્ટ્રેટેજી ના હોય. તો દો સ્ટુડન્ટ્સ જેમનું એવરેજ પીસીબીમાં એવરેજ જેમની બિલો 350 થાય છે ટોટલમાં, દે વિલ નોટ ડુ 11th. જેમનું એવરેજ પીસીબીમાં બિલો 350 છે, દેટ મીન્સ અભી પ્રિપેરેશન બાકી હૈ, હજી થોડુંક આપણે મહેનત કરવાની જરૂર છે. તો 11th બિલકુલ બી નહીં કરો. તમે ખાલી 12thનું પ્રિપેરેશન કરશો. આ જે ટાઈમ ટેબલ છે એમાં 11th 12th છે, તો 11th હમણાં તમારે સ્કીપ કરી દેવાનું. તમારે ખાલી 12th વાળા પાર્ટ ઉપર ફોકસ કરવાનો, ફિઝિક્સ, કેમિસ્ટ્રી એન્ડ બાયોલોજી. હવે 12th ઉપર તમે ફોકસ કરો છો, પહેલા તમે શું લઈને બેસો? તો પહેલા તમે C વાળું કેટેગરી લઈને બેસો. સો યુ કેન કન્વર્ટ યોર C ટુ B, ઓર જો B માં છે તો કન્વર્ટ યોર B ટુ A. ઓકે. એટલે મોસ્ટલી અત્યારે જો આમ ઓવરનાઇટ ડ્રાસ્ટિક ચેન્જીસ ના આવે. બરાબર. સો ડોન્ટ બી હાર્શ ટુ યોર સેલ્ફ. તો જે C માં છે એમાં તમે થોડી મહેનત કરો, B માં આવી જશે. B જે છે એમાં થોડી મહેનત કરો, A માં આવી જશે. તો હવે ફાઇનલી શું થશે કે તમારી જોડે ખાલી શું રહ્યું? તો ફાઇનલી તમારે રહેશે ઓનલી B એન્ડ A. C આપણે એમાંથી માઇનસ થઈ જશે. તો દોઝ સ્ટુડન્ટ્સ હુ આર સ્કોરિંગ અબવ 350, જેનું એવરેજ અબવ 350 છે, એ 11th પહેલા લેશે. ઓકે. અને જે C
કેટેગરીવાળામાં હતા એ કમ્પ્લીટ પહેલાં કરશે. પહેલાં તમે C વાળા લઈ લો એટલે કમ્પ્લીટ થઈ જાય. તો C બીમાં આવી શકે કે બી એમાં આવી શકે, અને એ C કમ્પ્લીટ થઈ જાય પછી યુ કમ ટુ બી, બરાબર. તો યુ કેન કન્વર્ટ બી ટુ એ. આફ્ટર કમ્પ્લીટિંગ 11th, બહુ નહીં હોય તમારું બાકી, અને આફ્ટર કમ્પ્લીટિંગ 11th હજી બોર્ડ એક્ઝામને થોડી વાર છે, તો બોર્ડ એક્ઝામના સફિશિયન્ટ ટાઈમ પહેલાં તમારું 11th તમે કમ્પ્લીટ કરી શકો. એન્ડ દેન યુ કમ ટુ 12th. 12thમાં ફર્સ્ટ યુ ટેક બી એન્ડ દેન યુ ટેક ફર્સ્ટ યુ ટેક સી એન્ડ દેન યુ ટેક બી. સિમિલરલી આ જે છે ધોઝ સ્ટુડન્ટ્સ બિલો 350 એ લોકો બી એવું કરી શકે કે પહેલા સી લર્ન કરી દો, પછી બી લો અને પછી એ લો સિક્વન્સમાં, બરાબર છે, અપ ટુ બોર્ડ એક્ઝામ્સ. અબવ 350 વાળા પહેલા 11th લેશે, 11thમાં જે સી કેટેગરી છે પહેલા એ પ્રિપેર કરશે પ્રોપરલી, પછી બી કેટેગરી લેશે, બરાબર. એ ફટાફટ કમ્પ્લીટ થઈ જશે, એટલે જો ટાઈમ બચે તો તમે એ લઈ શકો અકોર્ડિંગ ટુ યોર ટાઈમ ટેબલ. સેકન્ડ સ્ટેજમાં તમારે 12thમાં આવવાનું છે, પહેલા સી કમ્પ્લીટ કરવાનું છે, પછી બી કમ્પ્લીટ કરવાનું છે, અને પછી એ થોડું રિવાઇઝ કરી દેવાનું છે. અને પછી જ્યારે આપણે 12thનું જ્યારે પીસીબી લઈશું ઓનલી 12th વાળી, તો બાય દેટ ટાઈમ યુ વિલ બી રેડી. એ પહેલાં તમારું બધું પ્રિપેર થઈ જવું જોઈએ, એ રીતે તમારે ટાઈમ ટેબલ કરવાનું છે. સો નાઉ there will be so many different timetables and everybody will claim कि हमारू timetable is best. Like I will say कि भाई my timetable is best. બીજા કોઈ इंस्टीट्यूट वाला હોય એ લોકો કહેશે નહીં યાર हमारा फॉलो करो, हमारा फॉलो करने से बहुत अच्छा स्कोर होता है. બીજા કોઈ ટીચર હશે, મારા જેવા બીજા કોઈ ઇન્ડિવિજ્યુઅલ ટ્યુશન ટીચર્સ હોય એ લોકો બી પીસીબી લેશે, એ લોકો બી એવું કહેશે ભાઈ અમારું બેસ્ટ છે ટાઈમટેબલ, એ ફોલો કરો. અકોર્ડિંગ ટુ મી નાવ યુ શુડ મેક યોર ઓન ટાઈમટેબલ. તમારું ટાઈમટેબલ બનાવો. તમારું ટાઈમટેબલ બનાવો એ દેટ મીન્સ કે આખો જે સિલેબસ છે પીસીબીનો ડિપેન્ડિંગ ઓન યોર માર્ક્સ, ઓકે, બિલો 350 ઓર અબવ 350, તમે જે કેટેગરી કરી દીધી બી છે, સી છે, કે આટલા દિવસમાં મારે આ ચેપ્ટર કમ્પ્લીટ થશે, આટલા દિવસમાં આ કમ્પ્લીટ થશે, આટલા દિવસમાં આ કમ્પ્લીટ થશે. ઓન એન એવરેજ એક દિવસમાં 1 to 2 ચેપ્ટર્સ કમ્પ્લીટ કરવાનું ટેવ રાખજો, નહીં તો સ્લો ડાઉન થઈ જવાશે, બરાબર. જે તમે 14 hours મહેનત કરતા હતા, 12 hours મહેનત કરતા હતા, એ મહેનત આપણે કન્ટિન્યુ રાખવાની છે, સ્લો ડાઉન થવાનું નથી. પેરેન્ટ્સ આર રિક્વેસ્ટેડ પ્લીઝ લુક આફ્ટર યોર ચાઇલ્ડ, કે એ લોકો એટલી જ મહેનત કરે છે, ના કરે તો પ્લીઝ મેમને કમ્પ્લેન કરો. હું બચ્ચાઓની સામે જ કહું છું, બચ્ચાઓને બી કહેજો કે સરે કીધું છે, બચ્ચાઓ ઓછી મહેનત કરે મેમને કોલ કરીને કમ્પ્લેન કરો કે આ ઓછી મહેનત કરે છે. મેમ ફોન ઉપર એમની જોડે વાત કરી લેશે, મેમ વિલ ટેક ધેમ ટુ ટાસ્ક. સો મહેનત આપણે એટલી જ કરવાની છે, બરાબર. તમારું એક ટાઈમ ટેબલ બનાવો કે આખો સિલેબસ તમે ક્યારે પ્રિપેર કરી શકશો, એની ડે તમને ફાવે એ રીતે, પણ મહેનત કરીને, સ્ટ્રેચ કરીને ફાવે એનો મતલબ એવું નથી કે એકદમ આરામથી એકદમ ઇઝી ટાઈમ ટેબલ બનાવવાનું, બટ એ તમે તમારું એક ટાઈમ ટેબલ બનાવો. જે દિવસે તમારે જે લર્ન કરવાનું છે એ જ લર્ન કરવાનું, જે દિવસે તમારે જેની પ્રેક્ટિસ કરવાની છે એ જ કરવાની. એન્ડ જે બી ટેસ્ટ હોય, મારો ટેસ્ટ હોય કે બીજા કોઈ ઇન્સ્ટિટ્યૂટનો હોય કે બીજા કોઈ ટીચરનો હોય, એ ટેસ્ટ અપિયર કરવાનો. ટેસ્ટ બની શકે એટલા અપિયર કરો. હા, બહુ જો એવરીડે ટેસ્ટ આપવાની જરૂર નથી, પણ એટલીસ્ટ 1 to 2 ટેસ્ટ ઇન અ વીક ઇઝ ગુડ ઇનફ. એટલીસ્ટ 1 to 2 ટેસ્ટ, અને મેક્સ યુ કેન ગો અપ ટુ 3. જો તમારો સ્કોર સારો થાય છે તો તમે 3 ટેસ્ટ સુધી જઈ શકો ઇન અ વીક. હવે આ જે 1 ટેસ્ટ કે 2 ટેસ્ટ છે, 3 ટેસ્ટ છે, જેટલો સ્કોર ઓછો હોય એટલા ટેસ્ટ ઓછા હોય. વાય? બિકોઝ સ્કોર ઓછો છે દેટ મીન્સ તમારું પ્રિપરેશન ઓછું છે, તો તમારે લર્નિંગ માટે વધારે ટાઈમ આપવાનો છે. જેટલો સ્કોર તમારો વધારે છે એટલો દેટ મીન્સ કે તમારું લર્નિંગ પાર્ટ ડન છે, પ્રિપરેશન ડન છે, તમે વધારે ટેસ્ટ અપિયર કરી શકો. તો મેક્સ અપ ટુ 3 ટેસ્ટ હમણાં બોર્ડ એક્ઝામ પહેલાં તમે આપી શકો, એનાથી વધારે આપવાની જરૂર નથી. હવે આ જે 3 ટેસ્ટ છે તમે સિલેક્ટ કરી શકો, બરાબર. વન ઓફ માય ટેસ્ટ, બીજો કોઈ ઇન્સ્ટિટ્યૂટનો ટેસ્ટ કે કોઈ ટીચરનો ટેસ્ટ, અચ્છા કોઈ ટેસ્ટ તમારે સ્કીપ કરવો હોય કરી શકો, બરાબર. કોઈ મારો ટેસ્ટ સ્કીપ કરી દીધો કે કોઈ બીજા ટીચરનો ટેસ્ટ સ્કીપ કર્યો, આ બી તમે કરી શકો. બટ યસ, યુ હેવ ટુ અપિયર ટેસ્ટ અપિયર કરવાની છે. જોડે જોડે પ્રિપરેશન ચાલતું રહેશે. તમારું પ્રિપરેશનનું તમારે જે ટાઈમ ટેબલ બનાવો એ બી એ કન્સિડર કરીને ચાલો કે ભાઈ 3 hours મારે ટેસ્ટ આપવાનો છે, હાફ એન આવર મારે આવતા જતા થશે, આફ્ટર ટેસ્ટ હાફ એન આવર મારો રેસ્ટ જશે, તો કેટલો ટાઈમ બાકી છે હવે, તો મારું કેટલું પ્રિપરેશન એ દિવસે થશે. જે દિવસે તમે ટેસ્ટ નથી આપતા પ્રિપરેશન વધારે થશે, જે દિવસે ટેસ્ટ આપો છો પ્રિપરેશન ઓછું થશે. ટાઈમ ટેબલ એ રીતે બનાવો, રિયાલિસ્ટિક ટાઈમ ટેબલ બનાવો એન્ડ કમ્પ્લીટ યોર એન્ટાયર સિલેબસ.
બરાબર. હવે જુઓ, તમે સમજો કે ફૂલ સિલેબસનો ટેસ્ટ થતો હોય, કે વધારે ચેપ્ટર્સનો કોઈ જગ્યાએ ટેસ્ટ થતો હોય, 20 ચેપ્ટર્સ, 25 ચેપ્ટર્સ, 80 ચેપ્ટર્સ. So within 2 to 3 days, you cannot prepare 20 chapters or 50 chapters or 80 chapters. That's impossible. Impossible વસ્તુ છે. હવે બધા જ ટેસ્ટમાં તમે બધું જ કરવા જશો, જે ટેસ્ટ છે એ જ વસ્તુ પહેલા લર્ન કરવા જશો, નહીં થાય, કંઈ જ નહીં થાય. અલ્ટિમેટલી એઝ આઈ ટોલ્ડ યુ, બધું કાચું પાકું રહેશે. તો હવે તમારે શું કરવાનું છે? જે તમે પ્રિપેર કરો છો એ પ્રિપેર કરો, તમારું ટાઈમ ટેબલ ફોલો કરો, અને ટેસ્ટ એમને એમ જઈને આપો. વિધાઉટ પ્રિપેરેશન તો ના કહેવાય, તમે કરી જ રહ્યા છો પ્રિપેરેશન, બટ જે ટેસ્ટ છે એ ટેસ્ટ માટે આપણે ભણ્યા અને પછી એ ટેસ્ટ આપ્યો, એવું નથી કરવાનું. બરાબર. ટેસ્ટ આપવાના છે, પ્રિપેરેશન કરવાનું છે, બે અલગ વસ્તુ છે. બે વસ્તુને અલગ રાખો. બેને મિક્સ કરશો ને, દિમાગ ખરાબ થઈ જશે તમારું, અને શું કરું શું ના કરું એવું થઈ જશે, સ્ટ્રેસ થઈ જશે. એટલે પ્લીઝ એવું બધું ના કરતા. બરાબર. પ્રિપેરેશન કરો, ફોલો યોર ટાઈમ ટેબલ, સાથ મેં ટેસ્ટ રખો, જ્યારે જે ટેસ્ટ આપવો હોય આપી દો. હા, ઇનિશિયલી આવું કરવાથી તમારું રિઝલ્ટ કદાચ થોડું ડાઉન જાય. પેરેન્ટ્સને બી કહું છું કે એક ઇનિશિયલ સ્ટેજ ઉપર બની શકે કદાચ આપણું રિઝલ્ટ ડાઉન જતું દેખાય બચ્ચાઓનું, બટ બિલીવ મી, આગળ જતાં બહુ જ ફ્રૂટફુલ રહેશે. આ વિડીયો યુટ્યુબ પર મૂકવાનો છું, કેમ કે બહુ લાંબો વિડીયો છે એટલે યુટ્યુબ પર મૂકવો પડે. બટ પછી હું ક્લાસમાં બધા બચ્ચાઓને કહી દઈશ કે એકચ્યુઅલી આનું મેઇન રીઝન શું છે. રીઝન હું હમણાં નથી કહી રહ્યો તમને, એવું બચ્ચાઓને ક્લાસમાં કહીશ, અથવા તો વોટ્સએપ પર વિડીયો મૂકી દઈશ કે આનું રીઝન શું છે, કે ટેસ્ટ આપો. બરાબર. થોડુંક ડાઉન જશે રિઝલ્ટ, બટ પાછળથી તમારું રિઝલ્ટ બહુ જ ઇમ્પ્રૂવ થશે. તમારે ઉપર એકદમ જમ્પ કરો હોય તો થોડા નીચે બેસવું પડે. યુ હેવ ટુ બેન્ડ યોર નીઝ ટુ જમ્પ હાયર. ઓકે. તો અને એમ જ ઇફ યુ આર નોટ બેન્ડિંગ યોર નીઝ, એમ જ જમ્પ કરો છો, હાઈ જમ્પ નહીં વાગે. બરાબર. તો ડોન્ટ વરી, થોડું રિઝલ્ટ ડાઉન જાય એવું કરવામાં પ્લીઝ ડુ નોટ વરી. આઈ ગેરંટી યુ આગળ જતા રિઝલ્ટ બહુ જ સારો ઇમ્પ્રૂવ થઈ જશે તમારું. જેમ પેલું પ્રિપરેશન પરફેક્ટ થતું જશે ને, એમ તમારું સ્કોર સારો ઇમ્પ્રૂવ થતો જશે અને કોન્ફિડન્સ બી આવતો જશે. સો ડોન્ટ પ્રિપેર અકોર્ડિંગ ટુ ટાઈમ ટેબલ of your exams. You have to prepare according to your timetable. તમે જે ટાઈમ ટેબલ બનાવો છો એ. સો પ્રિપેરેશન આપણે કરી પીસીબીમાં પ્રિપેરેશન કરી, અમુક વસ્તુ થયું, અમુક વસ્તુ ના થયું, તો નાવ ધીસ ઇઝ ધ ટાઈમ ટુ પ્રિપેર. ઓકે. મેં જે તમને જે પહેલાં કીધું હતું, તમે તમારું ટાઈમ ટેબલ બનાવી શકો, જેનું પ્રિપેરેશન બહુ જ સારું છે. વિધિન 5-7 ડેઝ કદાચ જે કમ્પ્લીટ ના થયું હોય પીસીબીમાં, જે બાકી રહી ગયું એ કરી શકાય. જેનું થોડું વધારે દિવસ લાગે, યુ કેન ટેક 10 days, 20 days, 1 month. બટ બિફોર બોર્ડ એક્ઝામ કમ્પ્લીટ કરો, 11th as well as 12th. To those who are scoring above 350 of average in PCB. For those who are scoring below 350 in PCB, 12th ખતમ કરો. બરાબર. આપણને બંને ફાયદો છે. 12th બી ખતમ થઈ જશે, બોર્ડની બી પ્રિપેરેશન થઈ જશે, અને બોર્ડ પછી આપણે 11th કરી નાખીશું, તો આપણું ઓવરઓલ રિઝલ્ટમાં સારું ઇમ્પ્રુવમેન્ટ આવશે. Okay, so now this is time to complete those things which remained incomplete during preparation of PCB. अब उसको खत्म करो. अब नहीं तो कब? નીટ પછી ના, એવો વારો આપણે નથી આવવા દેવો. ઓકે. સો વર્ક હાર્ડ, બહુ જ મહેનત કરવાની છે. હા, થોડું આપણે બ્રેક લઈશું, થોડું આપણે રેસ્ટ લઈશું આ 2-3 દિવસ, ફરી આપણી બેટરી ચાર્જ કરીશું અને ફરીથી આપણે જોરદાર મહેનત કરીશું. સખત મહેનત કરજો. તમે ઓલરેડી આગળ છો બીજા બહુ જ બધા સ્ટુડન્ટ્સ કરતા. તમારા જે બી કમ્પિટિટર્સ છે એના કરતા ઓલરેડી તમે આગળ નીકળી ચૂક્યા છો આ બધું કરીને. તો હવે સ્લો ડાઉન થશે તો પેલા લોકો આવી જશે આગળ તમારી જોડે દોડતા. રાઈટ. ઓકે. સો આપણે એવું થવાનું નથી. આપણે લીડ લીધેલી છે, આપણે ઓલરેડી આગળ છે. આપણી લીડ આપણે મેન્ટેન્ડ રાખવાની છે નીટ સુધી, એટલે આપણું નીટનો સ્કોર જોરદાર થાય. એવરી યર મારા બચ્ચાઓ એવું કરે છે. એવરી યર બચ્ચાઓને સ્ટ્રેટેજી આપું છું. જે બચ્ચાઓ સ્ટ્રેટેજી ફોલો કરે છે જોરદાર રિઝલ્ટ આવે છે. યુ નો દેટ, તમે જોઈ લીધું છે, હે ને. હમણાં જ મેં કેલ્ક્યુલેટ કર્યું હતું. આખા ગુજરાતમાંથી દેર આર 85 સ્ટુડન્ટ્સ હુ સ્કોર્ડ અબાઉ 700, અને આપણા ત્યાંથી 17 સ્ટુડન્ટ્સ છે. તો આખા ગુજરાતમાંથી 85 અને આપણા 17, 20% થયા. 20% ઓફ સ્ટુડન્ટ્સ ઓફ ગુજરાત આપણા બચ્ચાઓ છે અબાઉ 700. સો નેક્સ્ટ ટાઈમ તમારો વારો છે. તમારું રિઝલ્ટ આવી રીતે તમારા જુનિયરને હું કહેતો હોઈશ. બરાબર છે. સો વર્ક હાર્ડ, ડુ યોર બેસ્ટ, પ્રોપર સ્ટ્રેટેજી ફોલો કરો. જે બી જગ્યાએ તમને ડાઉટફુલ લાગે સ્ટ્રેટેજી બનાવવામાં, ટેક હેલ્પ ઓફ મેમની હેલ્પ લો. શી ઇઝ બેટર દેન મી.
આ રીતે સ્ટ્રેટેજી બનાવવામાં. બિંદાસ હેલ્પ લો મેમની, જરા બી ચિંતા ના કરો. ઓકે, ટેક હેલ્પ ઓફ મેમ અગર તમને ક્યાંય બી પ્રોબ્લેમ આવે સ્ટ્રેટેજી બનાવવામાં. બટ હવે બધા માટે એક કોમન સ્ટ્રેટેજી ના હોય, કેમ કે અલગ અલગ લોકોનું અલગ અલગ વસ્તુ બાકી રહ્યું હોય. તો હવે યુ હેવ ટુ કમ્પ્લીટ ઇટ. પ્લીઝ કમ્પ્લીટ દેટ. વર્ક હાર્ડ, વેરી હાર્ડ. બાય ફોર નાવ. હેપી નીટ.